આગામી 3 કલાક વરસાદ વરસી શકે છે। ઠેક ઠેકાણે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ભાવનગર, સૌરાષ્ટ્રમાં અમરેલીની વાત કરવામાં આવે દરેક જગ્યાએ મોટે ભાગે વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઠેક ઠેકાણે વરસાદની આગાહી, પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે તો આગાહી કરી છે। વિંડી દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે કયા કયા જિલ્લાઓમાં કઈ રીતે કેટલી ગતિથી પવન ફૂંકાશે, કેટલો વરસાદ વરસી શકે છે, જણાવશે અમારા સહયોગી જુહી ગાંધી। જુહી। બિલકુલ પૂનમ, હવામાન વિભાગે આગામી હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે, સાથે આજે આગામી 3 કલાક વરસાદી માહોલ રહેવાનો છે આ આગાહી કરી છે। અત્યારે વિંડી મારફતે સમજીએ 13 તારીખે અને અત્યારનો સમય સાંજે 6 વાગ્યાનો શું રહેવાની છે પરિસ્થિતિ એ આપને દર્શાવીએ। 13 તારીખે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ડભોઈ છે, પછી છોટાઉદેપુર, આ બધી જ જગ્યાએ 27 ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે, એટલે હવે વાતાવરણમાં અહીં પલટો જોવા મળી રહ્યો છે। આ તરફ ડેડિયાપાડા હોય, વડોદરા હોય, કરજણ હોય, જંબુસર, બધી જ જગ્યાએ વરસાદી માહોલ। વડોદરામાં પણ વરસાદી માહોલ રહેવાનો છે। 14 તારીખની વાત કરીએ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે। આ તરફ આગળ વાત કરીએ હવે 14 તારીખની, કે જ્યારે આવતીકાલનો આ સમય, જ્યારે વડોદરામાં ખાસ કરીને એના કરજણ, શિનોર, આ તમામ જગ્યાએ આજે પણ વરસાદી માહોલ રહ્યો, આવતીકાલે પણ વરસાદી માહોલ રહેવાનો છે। 15 તારીખની વાત કરીએ, 15 તારીખે પણ હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, મહેમદાવાદ, કપડવંજ, બધી જ જગ્યાએ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ વરસશે। અને 16 તારીખની વાત કરીએ, 16 તારીખે પણ વરસાદી માહોલ રહેવાનો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં